સુરેન્દ્રનગરમાં દિવાળી પર્વના દુઃખદ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. તો લીંબડી તાલુકાના સિયાણી ગામે ખેતરમાં કામ કરતી એક મહિલા પર મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું છે. તો આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે અને ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો ઘટના ગચ્છરમાં બનવા પામી હતી, જ્યારે મહિલા પોતાના ખેતરમાં કામ કરી રહી હતી. તો નજીકના ઝાડ પરથી અચાનક મધમાખીઓનું ઝુંડ ઉતરી રહ્યું હતું અને તેના પર હુમલો કર્યો હતો. તો માખીઓએ વારંવાર ડંખ માર્યા, જેના કારણે મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને તેઓ બેહોશ થઈ ગયા હતા. જે બાદ તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા તેમને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરો દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તો પીએમમાં માખીઓના ડંખથી એલર્જી રિએક્શન અને શ્વાસ નલિકાની તકલીફને કારણે મોત થયા હોવાનું નિશ્ચિત થયું છે. તો મૃતક મહિલા શિયાણી ગામની રહેવાસી હતી અને તેઓ કૃષિ કાર્યમાં સામેલ હતી. તેમના પરિવારમાં પતિ, બાળકો અને વૃદ્ધો માતા પિતા છે, જેમને આ આઘાતથી ભારે આઘાત લાગ્યો છે. ગામમાં દિવાળીની તૈયારીઓ વચ્ચે આ ઘટના બનવાથી લોકોમાં દુઃખ અને ચિંતા વધી છે. ત્યારે આવી ઘટનાઓથી કૃષિ ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મળે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.